તો આગળ વાત ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત બાદ તંત્ર દ્વારા સ્થિતિની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ ડીન, ડીડીઓ તથા એસડીએમ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં દર્દીઓની સારવાર, હોસ્પિટલની વ્યવસ્થા અને બંધ પડેલા વિભાગોને લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી। લઠ્ઠાકાંડમાં કુલ 63 લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી 48 લોકો દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયા, જ્યારે હાલ કેટલાક દર્દીઓની સારવાર હેઠળ છે અને એક દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તોનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી, અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। સરટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડોક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી। સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સરટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે। ખૂબ સરસ પ્રકારની સારવાર ડોક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે। જે 18 તારીખે ભેળસેળયુક્ત એલ્કોહોલની જે ઘટના બની હતી અને એમાં આજે 6ઠ્ઠો દિવસ છે। ટોટલ 44 દર્દીઓ એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં સરટી હોસ્પિટલ અને ભાવનગરના બીજા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા। 44 પૈકી 30 દર્દીઓનો ડિસ્ચાર્જ થઈ ગયો છે। એક દર્દી અત્યારે પલ્સ હોસ્પિટલમાં છે અને આ પણ સ્ટેબલ છે અને ટોટલ 13 દર્દીની ડેથ। આ બાજુ